નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ દ્વારા આયોજિત જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે બે અલગ અલગ પહેલ વિશે વાત કરવાની છે અને બે પહેલ કંઈક આ પ્રકારે છે, સાગર સંપર્ક અને અન્ય પહેલ છે સાગર સમૃદ્ધિ. આ બંને પહેલ સમુદ્ર સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલી છે, એટલે સામુદ્રિક બાબત સાથે સંકળાયેલી છે, પણ બંને અલગ અલગ છે. આ બંને પહેલ તાજેતરના સમયમાં જ કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. ભારત સરકારનું બંદર, શિપિંગ અને વોટરવેઝ બાબતનું જે મંત્રાલય છે એના દ્વારા તાજેતરના જ મહિનાઓમાં આ બંને પહેલને વિધિવત રીતે લોન્ચ કરવામાં આવેલી છે. તો બની શકે કે આ પહેલોને ધ્યાનમાં રાખીને આપણી પરીક્ષામાં સવાલ ઉપસ્થિત થાય, અને જો આપણે આ લેક્ચર શાંતિથી ધ્યાનથી સમજેલો હોય, યાદ રાખ્યું હોય, તો આપણે એ ક્વેશ્ચનને સાચી રીતે હેન્ડલ કરી શકીએ. તો સૌથી પહેલાં સાગર સંપર્ક, આ પહેલને આપણે ધ્યાનમાં રાખીશું. તો મિત્રો, સાગર સંપર્કનો મતલબ એક એવો થશે કે ભાઈ સમુદ્રમાં પરિવહન કરતા જહાજોને પોતાના ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે જે સેટેલાઇટ ડેટાનો જે ઉપયોગ થતો હોય, જે સેટેલાઇટ ડેટાની મદદ લેવામાં આવતી હોય, તો એ જીપીએસ કે ગ્લોનાસ આવી બધી સિસ્ટમનો ઉપયોગ થતો હોય. પણ ઘણી બધી વખત એટમોસ્ફિયર, વાતાવરણમાં કોઈ પ્રકારના વિક્ષેપ આવતા હોય તો એ સમયે જીપીએસ ડેટામાં કે ગ્લોનાસ તરફથી મળતી જે માહિતીઓ છે, જે નેવિગેશન સુવિધા એટલે કે માર્ગદર્શન છે, એમાં કંઈક ને કંઈક એરર રહેતી હોય, કંઈક કમી રહેતી હોય, કંઈક કોઈ પ્રકારને ટેકનિકલ ખામીઓને લીધે મુશ્કેલીઓ સર્જાતી હોય. અથવા તો એવી જ રીતે આ જહાજો જ્યારે બંદર નજીક પહોંચે છે ત્યારે પણ એ લોકોને ચોક્કસ પ્રકારનું પ્રિસાઇઝ ગાઈડન્સ જે સેટેલાઇટ ડેટા દ્વારા મળવું જોઈએ એમાં પણ કોઈ પ્રકારની ખામી રહેતી હોય, તો ભારત સરકારે સ્વદેશી રીતે આ એક સિસ્ટમ વિકસાવી છે, જેને આપણે સાગર સંપર્કના નામથી ઓળખીએ છીએ. તો આ એક્ઝેક્ટલી સાગર સંપર્કનું કામ શું છે? તો કે ભાઈ જીપીએસ કે ગ્લોનાસ જેવી સિસ્ટમ દ્વારા સમુદ્રમાં પરિવહન કરતા જહાજોને આપવામાં આવતી માહિતીમાં જો કોઈ કારણોસર એરર છે તો આ એરરને સુધારવાનો પ્રયત્ન આ સિસ્ટમ દ્વારા થશે. તો આ સિસ્ટમ એરરને સુધારશે, ડેટાને વધુ પરફેક્શન સાથે એ ડિલિવર કરશે. તો આ સિસ્ટમને આપણે શું કહેવું જોઈએ? તો ટેકનિકલી આપણે કહીએ DGNSS. તો સર, આ DGNSS એટલે શું? તો કે ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. એટલે તમારે પ્રિલિમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સાગર સંપર્ક છે, તો સાગર સંપર્ક શું છે? સાગર સંપર્ક ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. અને આ સિસ્ટમ છે એ ગ્રાઉન્ડ ઉપર કામ કરે છે, જમીન ઉપર કામ કરે છે, એટલે ટેરેસ્ટ્રિયલ, બરાબર, જમીન ઉપર તેના યુનિટ, ઓકે, જમીન ઉપર તેના લોકેશન હોય છે. જે જીપીએસ કે ગ્લોનાસના જે ડેટા આવતા હોય છે એ ડેટાને સુધારવાનું કામ કરે છે. એટલે આ સિસ્ટમ અંતર્ગત કોઈ અલગથી સેટેલાઇટ સ્થાપિત નથી કરવામાં આવેલો. જે ઓલરેડી સેટેલાઇટ છે, જે ઓલરેડી ડેટા આપે છે, એને સુધારવા માટે જમીન ઉપર ઊભા કરવામાં આવેલા સ્ટેશન છે, બરાબર. અને આ સ્ટેશનનું કામ એટલે સાગર સંપર્કનું કામ. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ફરીથી સાગર સંપર્ક ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, ભારતે આ સ્વદેશી રીતે વિકસાવેલ છે. આ મુદ્દો ખાસ આપણે સમજવો પડશે. મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ, આ કેન્દ્ર સરકારનું મંત્રાલય છે, તેના દ્વારા આ પહેલ લોન્ચ કરવામાં આવી છે. બીજું કે આ જમીન ઉપર આધારિત સિસ્ટમ, આ શબ્દ મેં વારંવાર વાપર્યો છે કારણ કે આ શબ્દ તમને પ્રિલિમમાં પૂછી શકાય. એટલે ટેરેસ્ટ્રિયલ બેઝડ એન્હાન્સમેન્ટ સિસ્ટમ. હવે જે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કે જે અમેરિકા દ્વારા તેનો વિકાસ કરવામાં આવ્યો છે તે, અથવા ગ્લોનાસ એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ કે જેનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવેલો છે. જો આ પ્રશ્ન પણ પૂછવામાં આવેલો છે, જીપીએસસી અગાઉની ક્લાસ 1 પ્રિલિમ પરીક્ષામાં પ્રશ્ન પૂછેલો છે, ગ્લોનાસ સિસ્ટમ, બરાબર, ગ્લોનાસ સિસ્ટમ એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે? તો જવાબ આવે રશિયા. તો એની માહિતીઓમાં એ સુધારો વધારો કરશે. તો આ જે માહિતી આપણને મળે છે, બરાબર, સાગર સંપર્ક દ્વારા, તો એનાથી શું થશે? દરિયાઈ પ્રવૃત્તિઓને વધુ સચોટ માર્ગદર્શન મળશે. કદાચ એટમોસ્ફિયરના ડિસ્ટર્બન્સને લીધે સેટેલાઇટ છે એ પોતે કોઈ ટેકનિકલ ખામીઓને લીધે પૂરતી માહિતી નહીં પ્રોવાઈડ કરે તો એ આ સિસ્ટમ દ્વારા પ્રોવાઈડ થશે. એના લીધે સચોટ માર્ગદર્શન મળશે. બંદર ક્ષેત્રોમાં
અથડામણના જે કાંઈ પ્રશ્નો થતા હોય, નુકસાની એક્સિડન્ટના કાંઈ પ્રશ્નો થતા હોય તો એમાં બને એટલી એરરને આપણે ઘટાડી શકશું, એક્સિડન્ટ રેટ ઘટાડી શકીએ. ગ્રાઉન્ડિંગ એટલે વસ્તુઓ છે એને સહી સલામત બંદર ઉપર ઉતારવી, બરાબર, જહાજમાંથી. તો આ બધી પ્રવૃત્તિઓમાં પણ એક્ઝેક્ટલી ડેટા આપણને મળતો થશે. વર્તમાન સમયમાં ભારતમાં 6 સ્થાનો ઉપર આ સુવિધાઓને કાર્યરત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના મંત્રી દ્વારા એવું કહેવામાં આવેલું છે કે નજીકના સમયમાં ભારતના તમામ મુખ્ય બંદરો પર આ સિસ્ટમ કાર્યરત થશે. તો એક આ વિગત ધ્યાનમાં રાખશું. આ સિસ્ટમથી ડિરેક્ટર જનરલ ઓફ લાઇટ હાઉસ એન્ડ લાઇટ શિપ્સને પણ ઘણી બધી મદદ મળશે પોતાની કામગીરીને આગળ વધારવા માટે. તો દોસ્તો આ બહુ જ સહેલો અગત્યનો પરીક્ષાલક્ષી ટોપિક છે, સાગર સંપર્ક, એમાં ભૂલ ન કરશો. ચલો આપણે એનાથી આગળ બીજો ટોપિક ધ્યાને લઈએ. તેનું નામ છે સાગર સમૃદ્ધિ. તો સાગર સમૃદ્ધિ એક ઓનલાઈન સિસ્ટમ છે, એક ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ છે. મોનિટરિંગ સિસ્ટમનો મતલબ કે કોઈ જગ્યાએ કામ થઈ રહ્યું છે તો તેની દેખરેખ રાખતી સિસ્ટમ છે. પણ અહીંયા કયું કામ? તો કે ભાઈ સમુદ્રના તળિયે જે કાંપ ભેગો થાય, ઓકે, કચરો જમા થાય, કાંપ ભેગો થાય, સમુદ્રના તળિયે હોઈ શકે અથવા અગત્યના બંદરો છે એના વિસ્તારમાં પણ હોઈ શકે. તો બંદરોની સાફ સફાઈ અથવા સમુદ્રના તળિયાની જે સાફ સફાઈ થાય, કાંપ કાઢવાની પ્રક્રિયા છે, તો મિત્રો ધ્યાન રાખજો, આ કાંપ કાઢવાની પ્રક્રિયાનું ઓનલાઈન મોનિટરિંગ, દેખરેખ રાખતી સિસ્ટમ માટે આ શબ્દ વપરાય છે, સાગર સમૃદ્ધિ. બહુ જ સિમ્પલ વસ્તુ છે. તો માનો કે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછે તો કેવી રીતે પૂછે? ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ. ડ્રેજિંગનો મતલબ થશે કાંપ નિષ્કાસન, સમુદ્રના તળિયાઓ સ્વચ્છ બનાવવાની વાત છે. તો જે પણ લોકોને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે એ લોકો પોતાના કોન્ટ્રાક્ટની શરતો પ્રમાણે કામ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, બરાબર, એમાંથી જે કાંઈ પણ વસ્તુઓ મળે છે તો એનું પરફેક્ટ રિપોર્ટિંગ સરકારને સમયબદ્ધ રીતે થાય છે કે નથી થતું. અગત્યની વસ્તુઓ મળતી હોય તો એ પોતે સરકારથી છુપાવતા નથી. આ બધી જ વિગતો છે, બરાબર, એની ઓનલાઈન મોનિટરિંગ માટે સાગર સમૃદ્ધિ ઇનિશિયેટિવ આપણે ધ્યાનમાં રાખવી પડશે. તો બહુ જ આ પણ એકદમ સહેલો અને અગત્યનો ટોપિક થઈ ગયો છે, બરાબર. કાંપ કાઢવાની પ્રવૃત્તિઓ છે એને ઓનલાઈન દેખરેખ રાખતી સિસ્ટમ છે. વેસ્ટ ટુ વેલ્થ ઇનિશિયેટિવ, કેન્દ્ર સરકારની કચરામાંથી સમૃદ્ધિ તરફ જવાની જે પહેલ છે એના અંતર્ગત આનો સમાવેશ થશે. મતલબ શું? સમુદ્રના તળિયે ભેગો થતો કાંપ છે એ પણ તમને અનેક રીતે આર્થિક દૃષ્ટિકોણથી ઉપયોગી સાબિત થાય. તો એના અંતર્ગત એની દેખરેખ, ફોલોઅપ લેવાની બાબત છે એ સારું એવી રાખવાની બાબત જોવા મળે છે. અને કેન્દ્ર સરકારનું એક સેન્ટર છે જેણે આ સિસ્ટમને, એટલે કે ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવી છે. એનું નામ છે નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ, બરાબર, NTCPWC, એના દ્વારા એનો વિકાસ કરવામાં આવ્યો. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે લોકોએ સાગર સંપર્ક, બરાબર, અને સાગર સમૃદ્ધિ આવા બે યુઝફુલ ટોપિક, નાના એવા મુદ્દાઓને ધ્યાનમાં લીધા. મિત્રો આ બંને ટોપિક જૂન અને જુલાઈ 2023ના કરંટ અફેર્સમાંથી આપણે પસંદ કરેલા છે. અને આવા જ યુઝફુલ લેક્ચર્સ માટે અમારા લોકો સાથે જોડાઈ શકો છો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અમને ફોલો કરી શકો છો. આ લેક્ચર્સની નોટ પણ બનાવી શકો, એનું રિવિઝન કરો અને વર્લ્ડ ઇન બોક્સ પ્લેટફોર્મ ઉપર સતતપણે આવા લેક્ચર્સ જે મૂકવામાં આવે છે એની રાહ પણ જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.